કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, આ ચેપ્ટરમાં મિત્રો જે પણ વિકલ્પો આવે છે એ વિકલ્પો, પછી ખાલી જગ્યા, પછી એક વાક્યના જવાબ, આ બધી જ વસ્તુ મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર ક્લિયર કરાવેલી છે. માત્ર ને માત્ર આપણે એને સોલ્વ નથી કરાવેલું, પણ દરેકે દરેક કોન્સેપ્ટને પણ તમને એમાં ક્લિયર કરાવેલા છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો. મિત્રો, આ ઉપરાંત તમને બીજી એક વાત કહું તો આપણે આ બધા જે વિડીયો ક્યારે મૂકવાના છે, બરાબર, કયા કયા વિડીયો આવવાના છે, કેટલા વાગે અપલોડ કરવાના છે, આ બધી જ વસ્તુ મિત્રો તમને ઇઝીલી ખબર પડી જાય ને એટલા માટે આપણે ટેલિગ્રામ પર એક ચેનલ પર બનાવેલી છે, નચિકેત સ્ટડી. એટલે ખાસ મિત્રો, હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું. એમાં તમે ક્લિક કરજો એટલે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જશો. જેમાં મિત્રો તમને બધી જ માહિતી મળી જશે. તમને બધી જ આપણે જે બધા પાર્ટના જે આપણે પીડીએફ બનાવેલી છે ને એ બધી જ પીડીએફ, બધું જ મટીરિયલ મિત્રો તમને ઇઝીલી તમને એમાં પ્રોવાઈડ થઈ જશે. તો ખાસ તમે એમાં જોઈન થઈ જજો. આપણે મિત્રો આજે ચાલુ કરવાના છે આ ચેપ્ટર નંબર 1, જેમાં 2 માર્ક્સના ક્વેશ્ચન, અને 2 માર્ક્સના ક્વેશ્ચન મિત્રો તમારી એક્ઝામમાં 2 પૂછાવાના છે. એકચ્યુઅલમાં 3 પૂછાશે પણ તમારે લખવાના હશે 2. એટલે આ વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? કારણ કે આ વિડીયોમાં આપણે જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કરીશું ને એ તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં કામ લાગશે અને લાગશે જ. તો ખાસ મિત્રો વિડીયોને પૂરો જોજો અને દરેકે દરેક ક્વેશ્ચનને માત્ર વાંચતા નહીં પણ સમજજો પણ, બરાબર? અને તમને હું સમજાવીશ પણ કે એનો આન્સર એમ કેમ આવી રહ્યો છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ. આપણે આપણો પહેલો જ ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે, બરાબર છે? વાંચીએ. સૌથી પહેલા આપણને પ્રશ્ન શું આપેલો છે? તો રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ લખો. સૌથી પહેલા મિત્રો પ્રક્રિયાઓના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક પ્રક્રિયા જેને કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા જેને કહેવામાં આવે છે ભૌતિક પ્રક્રિયા. બંને વચ્ચે ફરક શું ખબર છે? રાસાયણિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાસાયણિક ફેરફાર જોવા મળે, એટલે કે ભૌતિક ફેરફાર નહીં, પણ કયો ફેરફાર જોવા મળે? રાસાયણિક ફેરફાર. એટલે શું? તો રાસાયણિક ફેરફાર એટલે કે પ્રક્રિયા જે છે એ પ્રતિવર્તી ના હોય, એટલે પ્રક્રિયાને આપણે ઉલટાવી શકીએ નહીં. આ ઉપરાંત જ્યારે પણ પ્રક્રિયા થતી હોય ને ત્યારે એમાં કંઈક વાસ ઉત્પન્ન થાય, કાં તો કોઈ ગેસ ઉત્પન્ન થાય, નવો પદાર્થ બને, આ બધા ફેરફાર થાય ને એનો મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે કઈ કઈ પ્રક્રિયાઓ જે રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, તો સૌથી પહેલું આપણે જોઈએ તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. તમને ખબર છે કે દૂધ છે એ દૂધની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આવેલા હોય છે. આ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા શું કરે છે? દૂધને બગાડી નાખે છે. એટલે દૂધને, તમને ખબર છે ને, દૂધ ફાટી જાય છે અને દહીં બની જાય છે. તો દૂધમાંથી દહીં બનવાની ક્રિયા કઈ પ્રક્રિયા છે? તો રાસાયણિક ફેરફારની પ્રક્રિયા કહી શકાય, રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. એના પછી લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, એટલે કે લોખંડની કોઈ પણ વસ્તુ એને આપણે ઘરની બહાર મૂકી રાખતા હોઈએ, કાં તો આપણે ખુલ્લામાં મૂકી રાખતા હોઈએ ને, કાં તો ભેજમાં મૂકી રાખતા હોઈએ, ત્યારે એના પર શું આવી જાય છે? યાદ છે ને? કાટ આવી જાય છે. તો એ કાટ આવવાની ઘટના પણ કેવી કહેવાય મિત્રો? રાસાયણિક પ્રક્રિયા જ કહેવામાં આવે છે. દ્રાક્ષનું આથવણ થવું, દ્રાક્ષ પડી રહે છે તો ધીરે ધીરે દ્રાક્ષનું આથવણ થાય છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, પછી શ્વાસોશ્વાસ દરમિયાનની ક્રિયા. મિત્રો, આ બધી જ ક્રિયાઓ જે છે એ બધી જ ક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર છે? તમે તમારી રીતે પણ લખી શકો છો એવો ક્વેશ્ચન છે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો એમાં ફેરફાર કેવા જોવા મળે છે આપણને, બરાબર? તો પહેલો ફેરફાર તો કે ભાઈ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, બરાબર? પદાર્થ જો ઘનમાં હશે તો ઘનમાંથી ગેસ પણ બની જાય, લિક્વિડ પણ બની જાય, બરાબર? પ્રવાહી હોય તો પ્રવાહીમાંથી ઘન બને અથવા વાયુ બને, મતલબ કે આ ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય. તમને ખબર છે કે દ્રવ્યની કુલ 3 અવસ્થા મુખ્ય છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો આ 3માં ફેરફાર થાય. અથવા રંગ પરિવર્તન પણ જોવા મળે, બરાબર છે? લીલામાંથી લાલ રંગ થઈ જાય, લાલમાંથી લીલો થઈ જાય, ભૂરો થઈ જાય, કાં તો રંગવિહીન થઈ જાય, રંગવિહીનમાંથી લાલ થઈ જાય, ભૂરો થઈ જાય, લીલો થઈ જાય. એટલે આવા બધા રંગ તમને જોવા મળતા હોય છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે કે ભાઈ બંને પ્રક્રિયા થાય છે તો બંને પ્રક્રિયા થવાને કારણે, બરાબર, કોઈક વાયુ ઉત્પન્ન થાય છે તો એ પ્રક્રિયાને પણ કહેવાય રાસાયણિક પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે, બરાબર? કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર છે એને નાખી દઉં છું પાણીની અંદર તો મિત્રો એમાં આપણને ગરમ, બરાબર, તાપમાન વધારે જોવા મળે આપણને. મતલબ કે તાપમાનમાં વધારો પણ થાય અથવા તો ઘટાડો પણ થાય, એટલે કે તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. એટલે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને 4 પ્રકારના સિમ્પલ ફેરફારો જોવા મળે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજું, અને એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. બરાબર. હવે મિત્રો તમને એ સમજાવું કે જ્યારે પણ આપણે કોઈ પ્રક્રિયક હોય અને પ્રક્રિયકમાંથી પ્રક્રિયા થઈને નિપજ બનતી હોય ને ત્યારે હંમેશા દળ સંચયનો નિયમ લાગુ પડે છે. બરાબર. તમને યાદ હોય તો ના યાદ હોય તો તમને ફરીથી કહી દઉં છું કે દળ સંચય કોને કહેવામાં આવે. તો મિત્રો ધોરણ 9માં તમે શીખ્યા હશો ચેપ્ટર નંબર 3 ની અંદર કે દળ સંચયનો નિયમ એટલે શું, તો કે ભાઈ પ્રક્રિયા પહેલાનું દળ અને પ્રક્રિયા પછીનું દળ હંમેશા સરખું જ જોવા મળે. એટલે કે દ્રવ્યનો વિનાશ પણ ન થાય અને સર્જન પણ ન થાય. બરાબર છે. તો એટલા માટે મિત્રો આ સમીકરણનું જે સમતુલિત કરવું એ બહુ જરૂરી છે. બરાબર. આપણે આગળ આની પછીના વિડીયોમાં જે 3 માર્ક્સના ક્વેશ્ચન છે ને એ વિડીયો પૂરો કર્યા પછીના વિડીયોમાં મિત્રો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું જેમાં ટોટલી ચેપ્ટરમાં આવતા તમામ સમીકરણો, બરાબર, તમામ સમીકરણ આપણે લઈ લેશું અને એને આપણે સમતોલિત કરીશું. કારણ કે એક્ઝામમાં 2 કે 3 માર્ક્સમાં એક ક્વેશ્ચન પૂછાય જ છે કે તમને આપેલું છે કે ભાઈ આ સમીકરણ છે એને સમતોલિત કરો. હવે છે ખૂબ સિમ્પલ વસ્તુ, બરાબર છે, કારણ કે તમને આવડી જાય એવું જ છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થોડું અઘરું પડતું હોય સેટ કરવામાં. એટલે મિત્રો આપણે ટોટલી બધી જ એની પ્રેક્ટિસ કરીશું. બરાબર. એટલે ચિંતા ન કરતા, તમને કરાવી દઈશ. ચલો હવે એનું મહત્વ શું છે, તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોનો કેટલા મોલ છે એ જાણી શકાય છે. બરાબર. સમજો કે કોઈ એક પ્રક્રિયા છે બેરિયમ સલ્ફેટ જે છે, બરાબર, તો બેરિયમ સલ્ફેટ કેટલું વપરાયું, બરાબર છે, તો કે 1 કે 2 કે 3. તો મિત્રો બેરિયમ સલ્ફેટ BaSO4 છે. સમજો અહીંયા કે આ BaSO4 છે, તો આગળ જો 3 લખ્યા હશે એનો મતલબ કે 3 મોલ વપરાયું હશે. સમજો કે કોઈ જગ્યાએ પાણી બની રહ્યું છે તો H2O અને અહીંયા લખ્યા છે 4. તો આ 4 શું છે, તો કે 4 એ અણુ નથી, પણ 4 શું કહેવાય, તો કે 4 છે ને એને મોલ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે પ્રક્રિયકો અને નિપજોના મોલ કેટલા વપરાયા, કેટલા બન્યા એ જાણી શકાય છે. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે, નિપજોનો કેટલો જથ્થો મળે છે એ જાણી શકાય છે. તમને અત્યારે કીધું ને કે કેટલું પ્રક્રિયક વપરાય છે અને કેટલું નિપજ મળે છે એની જાણકારી પણ આપણને ઇઝીલી મળી જાય છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. તમને એક ઉદાહરણ આપું કે ચલો ભાઈ એક હાઇડ્રોજન અને બીજું લઈ લઈએ આપણે ઓક્સિજન, બરાબર છે. આ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે તો શું બને છે, તો તમને ખબર છે કે પાણી બને છે. હવે આપણને આની પરથી ખબર કેવી રીતે પડે કે આની ભૌતિક સ્થિતિ કેવી છે, તમને ખ્યાલ હશે કે આવી રીતે સમીકરણ લખ્યું હોય ને તો નીચે આવી રીતે લખ્યું હશે G, અહીં પણ G, અહીંયા L. તો એનો મતલબ શું થાય કે H2G મતલબ કે હાઇડ્રોજન છે ને એ ગેસ અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં છે. એવી રીતે ઓક્સિજન છે એ પણ G લખ્યું છે એટલે કે વાયુ અવસ્થામાં છે. એટલે કે H2 ગેસ અને O2 ગેસ આ બંને ગેસ ભેગા થઈને, વાયુ ભેગા થઈને H2O લિક્વિડ બનાવે છે, મતલબ કે H2O જે છે ને એ પાણી બને છે. બરાબર છે. એટલે આ પ્રક્રિયાની ભૌતિક સ્થિતિ શું છે એ પણ આપણે જાણી શકીએ છીએ. ચાલો ચોથો ક્વેશ્ચન, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે, રાસાયણિક સમીકરણને સમતોલિત કેમ કરવું પડે. તો સૌથી પહેલી વસ્તુ મિત્રો કે આપણને માત્ર ને માત્ર આવું ખબર હોય કે ભાઈ આ 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બની, પણ કેટલું પ્રક્રિયક વપરાયું, કેટલું નિપજ બન્યું, આ બધા વચ્ચે આપણે પરફેક્ટલી માહિતી મેળવવું હોય ને તો એના માટે મિત્રો આપણે સમતોલિત કરવું ફરજિયાત છે. બરાબર છે. સમતોલિત જો ન કર્યું હોય ને તો એને માળખાકીય સમીકરણ કહેવામાં આવે. યાદ રાખજો, ટૂંકમાં પ્રશ્ન પૂછાય કે શું કહેવામાં આવે, માળખાકીય અથવા તો માળખાગત રાસાયણિક સમીકરણ. તો એ માળખાગત રાસાયણિક સમીકરણને મિત્રો આપણે સમતોલિત કરવાનું છે, બેલેન્સ કરવાનું છે. કેમ જરૂરી છે, તો સૌથી પહેલા કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. તમને કીધું ને એ પ્રમાણે જ કે દળ સંચયનો નિયમ શું કહે છે કે ભાઈ પ્રક્રિયકોનું જે પ્રમાણ છે એ નિપજોનું પ્રમાણ છે એ બંને સરખું હોવું જોઈએ. કારણ કે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન પણ થઈ શકતું નથી અને દ્રવ્યનો વિનાશ પણ થઈ શકતો નથી. જેટલું છે એટલું રહે છે. માત્ર ને માત્ર શું બદલાય છે, તો ભૌતિક અવસ્થા બદલાય છે. બરાબર. ઘનમાંથી વાયુ બને, કાં તો વાયુમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી ઘન બને, આવી રીતે અંદર ચેન્જ થાય. જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી અહીંયા શું આવશે, આથી રાસાયણિક સમીકરણના સંતુલિત કરવું આવશ્યક છે. બરાબર છે કે આ કારણોસર આ રાસાયણિક સમીકરણ છે ને એને સંતુલિત આપણે કરવું પડે. ખાસ યાદ રાખજો. તમે જોઈ શકો છો અહીંયા કે Zn છે ને, Zn તો અહીંયા 1 જ મોલ છે, તો અહીં પણ 1 જ મોલ છે. સલ્ફર તમે જુઓ કે સલ્ફર અહીંયા 1 જ છે, તો અહીં પણ 1 જ છે. ઓક્સિજન કેટલા છે અહીંયા
4 છે તો અહીં પણ 4 છે. H2 અહીંયા 2 છે તો અહીં પણ H2 2 છે. મતલબ કે આ જે છે ને પ્રક્રિયકોનું અહીંયા દળ છે એ અને નિપજોનું દળ છે એ બંને કેવું છે? સરખું છે. નેક્સ્ટ 5મો ક્વેશ્ચન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ મજા આવે એવો ક્વેશ્ચન છે, બરાબર? કારણ કે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું છે. ચલો વાંચીએ. સૌથી પહેલા શું આપેલું છે કે સમતોલિત આપણે કરવાનું છે. સૌથી પહેલું આપેલું છે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, તો હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તમને બધાને ખબર જ છે કે આ એસિડ છે. કયો એસિડ છે? હાઇડ્રોજન ક્લોરાઇડ, HCl, એને હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આને આપણે સમતોલિત કરીએ. સૌથી પહેલા સમતોલિત કરવા માટે લખી દઈએ આપણે સમીકરણ મસ્ત રીતે. તો હાઇડ્રોજનને કહીએ છીએ આપણે H2, ક્લોરીનને આપણે કહીએ છીએ Cl2. બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. વચ્ચે સરવાળો કરવાનો. હવે મિત્રો આપણે આને સમતોલિત કરીએ, બરાબર? ચલો અહીંયા H કેટલા છે? તો કે ભાઈ 2 છે. Cl કેટલા છે? તો કે 2 છે. અને અહીંયા H એક જ છે ને Cl પણ એક જ છે. શું કરીએ? તો કે ખાલી 2 કરવાના છે ને, તો શું કરીએ આપણે? અહીંયા 2 કરી દઈએ. જુઓ તમે હવે H થઈ ગયા 2, અહીં પણ 2 છે જ. Cl પણ થઈ ગયા 2, Cl અહીં પણ 2 જ, બરાબર? આપણે આગળ નંબર લખીએ છીએ એનો મતલબ એવો થાય, આગળ નંબર લખીએ એનો મતલબ એવો થાય કે આ 2 H ને પણ લાગુ પડે અને આ 2 Cl ને પણ લાગુ પડે. ક્લિયર છે? એટલે પહેલું કામ થઈ ગયું પૂરું. બીજું કરીએ. બેરિયમ ક્લોરાઇડ. સૌથી પહેલા મિત્રો તમને જે નામ આપે ને, તો નામ પરથી તમને એના અણુસૂત્ર બનાવતા આવડવા જોઈએ ખાસ, બરાબર છે? તો બેરિયમ ક્લોરાઇડ, બેરિયમને આપણે Ba કહીએ છીએ, બરાબર? બેરિયમ એટલે શું કહેવાય? Ba. અને ક્લોરાઇડને આપણે Cl2 કહીએ છીએ, બરાબર? BaCl2. એની પ્રક્રિયા કરીએ છીએ આપણે કોણ જોડે? એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે તમે ખાસ સમજો અહીંયા કે એલ્યુમિનિયમ પર આપણે +3 લખીએ છીએ અને સલ્ફર પર સલ્ફેટ જે આયન છે એના પર આપણે SO4 2- લખીએ છીએ. યાદ રાખજો, Al પર 3+ અને SO4 પર 2-. જ્યારે બંને પ્રક્રિયા સંયોજાય ત્યારે Al અને SO4 ભેગા તો થઈ જાય, પણ આ 3 છે ને 3 એ લાગુ પડશે કોને? અહીંયા. અને 2 લાગુ પડશે Al ને. ક્રોસ તમે ધોરણ 9માં શીખ્યા હશો. એટલે કે Al2SO4 થ્રાઇસ એવું એકચ્યુઅલમાં એનું અણુસૂત્ર બનશે. એટલે Al2SO4 થ્રાઇસ પ્રક્રિયા થાય છે અને શું બને છે? તો બેરિયમ સલ્ફેટ બને છે. એટલે કે BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3, બરાબર? કારણ કે Cl ઉપર -1 છે, 1- છે, અને Al પર +3 છે, કાં તો 3+ પણ બોલાય. બંને ક્રોસ થશે એટલે Al પરના 3 Cl ને લાગુ પડશે અને Cl નો 1 છે Al ને લાગુ પડશે, બરાબર? એટલે કે અહીંયા 1 આવ્યો અને અહીંયા 3 આવ્યું. હવે આને કરી દઈએ આપણે સમતોલિત. મિત્રો જ્યારે પણ આવી રીતે તમે સમતોલિત કરવાનું આવે ને, તમારે સૌથી પહેલા 2 હીરો છે ને, હીરોને પકડવાના. કયા હીરો છે? તો પહેલો હીરો છે આપણો હાઇડ્રોજન, બરાબર? હાઇડ્રોજન જો ન દેખાય કાં તો એ સમતોલિત થયેલો હોય તો પછી પકડવાનો કોને? ઓક્સિજનને. અને એ પણ થઈ ગયો તો પછી કાર્બન. એટલે તમારે આ 3 ખાસ, કાર્બન તો મોસ્ટલી નહીં હોય, પણ હાઇડ્રોજન ને ઓક્સિજન તો હશે જ. બંનેમાંથી કોઈ એક પણ હોઈ શકે, એવું થઈ શકે, બરાબર? તો પહેલાં તમારે એને પકડવાનું. H તો અહીંયા છે જ નહીં, એટલે આપણે O ને પકડીએ. તમે જો મિત્રો O કેટલા છે અહીંયા? તો જો અહીંયા O4 અને 12 3, કૌંસની 12 3, મતલબ કે આ O ના 4 તરી 12 થાય. થઈ ગયું ક્લિયર? કે અહીંયા આ બાજુ O કેટલા છે? કુલ 12 છે. અને અહીંયા O કેટલા છે ગણી લઈએ આપણે. તો O ખાલી 4 જ છે, તો 4 તરી 12 થાય ને. અહીંયા આ બાજુ 12 છે તો આ બાજુ પણ 12 કરવા માટે શું કરવું પડશે આપણે? અહીં 4 છે તો 4 તરી 12. એટલે અહીંયા આપણે 3 થી ગુણી દઈએ. સમજો કે 3 થી ગુણી દઈએ તો 3 ચોક 12 થઈ ગયા. ઓક્સિજન 12 થઈ ગયા ને. પણ શું થયું? લોચો શું પડ્યો? તો કે ભાઈ Ba તો અહીંયા 1 જ છે, અહીંયા 3 થઈ ગયા. તો કોઈ ચિંતા નથી કરવાની, અહીંયા આપણે 3 મૂકી દેવાના. તો Ba 3 થઈ ગયા. હવે આપણે Cl ને ચેક કરીએ કે Cl અહીંયા 3 દુ 6 છે. અહીંયા 6 છે? નથી. અહીં 6 નથી, માત્ર 3 છે. તો 6 કરવા માટે ફરીથી 2 વડે આને ગુણી દઈએ તો 2 તરી 6. હવે Cl સરખું કર્યું તો લોચો ક્યાં પડ્યો? હવે Al માં. Al અહીંયા 2 છે, આ બાજુ 2 છે. તો કે હા ભાઈ આ બાજુ 2 છે ને. એટલે આ થઈ ગયું આપણું સમીકરણ સમતોલિત. બધું એકવાર ચેક તમારે ફરીથી કરી પણ લેવાનું. ચલો ત્રીજું, સોડિયમ અને પાણી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે, એટલે કે બેઝ બનાવે. સોડિયમને આપણે પ્રેમથી Na કહીએ છીએ અને પાણીને પ્રેમથી આપણે H2O કહીએ છીએ. સોરી,
હા H2O જ કહીએ છીએ. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે બેઝ કહીએ છીએ. અને કયો બેઝ છે? NaOH. અને હાઇડ્રોજન વાયુ દૂર થાય છે. આને આપણે સમતોલિત કરીએ. હવે સૌથી પહેલાં તમે કીધું ને કે H ને જોવાનો, પછી O ને જોવાનો. તો H અહીંયા 2 છે અને H અહીંયા 1 જ છે, તો આપણે અહીંયા 2 કરવા પડશે. સોરી, અહીંયા 1 અને આ બી છે ને, એટલે 3 થશે. જો 1 2 અને 3 H છે ને આ બાજુ 2 જ છે. તો હવે 3 અને 2 તો કોઈ રીતે મેળ નહીં પડે. તો આ બાજુ એક કામ કરીએ, 2 તરી 6 કરી દઈએ, આ બાજુ 3 દુ 6 કરી દઈએ. એટલે અહીંયા સમજો કે ગુણાકાર આપણે કરી દઈએ અહીંયા 3 વડે, અહીંયા 3 દુ 6 કરી દઈએ. તો અહીંયા 2 દુ 4, એટલે સમજો કે 3 દુ 6, આ 4 અને 5 થયા. હજી એક કરવું પડશે, એટલે અહીંયા ચલો 2 કરી દઈએ. તો જો હવે આ 2H અને અહીંયા 4, એટલે 2 અને 4 6 થઈ ગયા. આ બાજુ પણ 6 થઈ ગયા. હવે A ને અહીંયા 2 થઈ ગયા, તો અહીંયા માત્ર 1 જ છે, એટલે ફરી 2 કરી દઈએ. ચલો ઓક્સિજન અહીંયા 3, એક જ મિનિટ, અહીંયા આપણે 2 કરવું પડશે તો જ મેળ થશે. બરાબર છે, એક જ મિનિટ. અહીંયા આપણે કેમ કે લોચો પડે છે આપણો ક્યાં? ઓક્સિજનની અંદર, એને પણ ચેક કરવું પડશે. ચલો એક કામ કરીએ, અહીંયા આપણે 3 કરી દઈએ. બરાબર છે, તો 3 ને 2 5 થશે, 2 દુ 4, તો અહીંયા પણ 2 દુ 4 થશે. અહીંયા 2 કરી દઈએ તો 2H. તો 6 છે ને, એક જ મિનિટ મિત્રો. 3 દુ 6, H અહીંયા થઈ જાય છે 3, O થઈ જાય છે 3 અને O થઈ જાય છે માત્ર ને માત્ર 2 જ. તો અહીં કોઈ જગ્યાએ આપણે ચેન્જ કરવું પડશે. સોડિયમ પ્લસ પાણી બધું બરાબર જ છે, આપણું કોઈ જગ્યાએ ભૂલ તો નથી થઈ રહી ને. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH આ બરાબર છે, અને H2 વાયુ દૂર થાય છે એ બરાબર છે. ધ્યાનથી કરવું પડશે. બરાબર છે, ધ્યાનથી કરવું પડશે. અહીંયા 3 મૂકીએ, 3 દુ 6 અને બીજા અહીંયા કરી દઈએ તો 2, એટલે 2 અને 6 અને 2 8 થઈ ગયા. તો અહીં પણ 8 કરીએ. હવે તો ઓક્સિજન 4 થઈ જશે. એક કામ કરીએ મિત્રો, અત્યારે બાકી રાખીએ છીએ. બરાબર છે, આને પછી સોલ્વ કરીશું. કંઈક ભૂલ થઈ રહી છે આની અંદર. બરાબર છે, સમીકરણમાં ક્યાં તો અહીંયા ભૂલ થઈ લાગે છે. બરાબર, આ જગ્યાએ ભૂલ હશે રકમમાં, એટલા માટે આપણે અહીંયા ભૂલ પડી રહી. બાકી બધું સેમ થઈ જવું જોઈએ, થતું નથી. એટલે કઈક જગ્યાએ લોચો થઈ રહ્યો છે. બરાબર, આપણે આની પછીના જે વિડીયો છે ને મિત્રો, જેમાં આપણે સમીકરણમાં સોલ્વ કરવાના છે, સમતુલિત કરવાના છે, એમાં આપણે આ જે એક્ઝામ્પલ છે ને સોડિયમ પ્લસ પાણી, એને આપણે લઈ લેશું અને આપણે એમાં એને ક્લિયરફાઈ કરાવીશું. અત્યારે ટાઈમ પાસ કરવો નથી આપણે. ચલો નેક્સ્ટ, છઠ્ઠો ક્વેશ્ચન જો, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? સમીકરણ લખો. કોલસો એટલે કાર્બન કહેવાય. બરાબર, કાર્બન, અને દહન થાય છે. તો કોઈ પણ દહનની પ્રક્રિયા થાય ને મિત્રો, એમાં તમારે ઓક્સિજનનો ઉપયોગ કરવો જ પડે. એટલે કાર્બન પ્લસ ઓક્સિજન કરો એટલે CO2 બની જાય, કાર્બન ડાયોક્સાઇડ મળી જાય. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ આપણે અત્યારે ભણી ગયા કે 2H2 + O2 2H2O. બરાબર છે, પાણી એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરીશું એટલે H2O બનશે. તો આ કયા પ્રકારની પ્રક્રિયા છે? સૌથી પહેલો પ્રશ્ન, આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો મિત્રો, જ્યારે 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થાય, બરાબર છે, અને એક જ નિપજ બનાવે ને, એને કહેવાય છે સંયોગીકરણની પ્રક્રિયા. બરાબર છે. નેક્સ્ટ, ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? ઘરની દિવાલો પર આપણે કલર કરીએ છીએ મિત્રો, તો એ રંગ આપણે જે વાપરીએ છીએ ચમક ચૂનો, તો એના માટે શું વપરાય છે? તો ચૂનો વપરાય છે. બરાબર છે. તે પદાર્થ કેવી રીતે બને છે અને તે સમીકરણ લખી સમજાવો. લખી સમજાવો. ચલો, ઘરની દિવાલો ધોળવા માટે કઈ શું વપરાય છે? તો કે ભાઈ CaOH ટ્વાઇસ વપરાય છે, એટલે કે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. જે નીચેની પ્રક્રિયાથી બને છે?
કડી ચૂનો પ્લસ પાણી CaO પ્લસ H2O બંનેને કરી દઈએ ભેગા તો CaOH ટ્વાઇસ એટલે કે ચૂનાનું પાણી બનશે આપણને, જે આપણે ઇઝીલી કલર કરી શકીએ છીએ, રંગ કરી શકીએ છીએ. રંગ તો ન કહેવાય પણ આપણે દિવાલને ધોળી શકીએ છીએ, વ્હાઇટ કરી શકીએ છીએ. ચૂનાના નેતરિયા પાણીને ઘરની દિવાલો પર ધોળવામાં આવે છે ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. તમને યાદ હોય તો મિત્રો તમને યાદ છે ને કે આપણે જ્યારે એક વાક્યના ક્વેશ્ચન સોલ્વ કરાવતા હતા, બરાબર છે, અથવા ખાલી જગ્યા આપણે સોલ્વ કરાવી હતી ને ત્યારે પણ આ ક્વેશ્ચન આવ્યો હતો, બરાબર, કે કેમ પાતળી પરત બનતી હોય છે, કેમ ચમક આવતી હોય છે દિવાલ પર. તો કારણ એ જ છે કે આ CaOH ટ્વાઇસ છે ને એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને ફરીથી CaCO3 બનાવશે અને CaCO3 બનશે એટલે દિવાલ છે એ ચમકવા માંડશે. ક્લિયર છે? એટલે CaOH ટ્વાઇસ પ્લસ CO2 આ બંને થશે ભેગા, બંને પ્રક્રિયકો ભેગા થશે અને CaCO3 પ્લસ H2O બનાવશે, બરાબર છે, જેથી દિવાલો પર ચમક આપણને જોવા મળતી હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? આ ક્વેશ્ચન પણ આપણે બીજી વાર સોલ્વ કરાવી રહ્યા છે મસ્ત રીતે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો મિત્રો બે પ્રકારની પ્રક્રિયા આવે, એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજી છે ઉષ્મા શોષક પ્રક્રિયા. જ્યારે પ્રક્રિયા થાય અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને, ઓટોમેટિક ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. પણ જ્યારે કોઈ પ્રક્રિયા કરવા માટે આપણે ઉષ્મા આપવી પડતી હોય, ઉષ્મા નાખો તો જ કામ થાય, બરાબર, કાં તો વિદ્યુત નાખો કાં તો ગરમી આપો, બરાબર, આપણે ગમે તેમ રીતે ગરમી આપીએ ને તો જ પ્રક્રિયા થાય, તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે વાત કરશું અહીંયા ઉષ્માક્ષેપક વિશે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા નહીં આવે, અહીંયા ઉષ્મા આવશે, ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે તમે જુઓ કે અહીંયા મિથેન પ્લસ ઓક્સિજન કરશું ભેગા તો કાર્બન ડાયોક્સાઇડ ને પાણી તો મળશે જ, બરાબર, પણ આપણને ઉર્જા પણ જોવા મળશે, એટલે કે આપણને ઉષ્મા મળશે. પછી કોલસો સળગે છે, કાર્બન પ્લસ ઓક્સિજન સળગવાની ક્રિયા, ગરમી તો મળશે જ આપણને, તો CO2 મળે છે, એટલે કે આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સિમ્પલ, જ્યારે કોઈ પ્રક્રિયા થાય અને ગરમી ઉત્પન્ન થાય, ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે એને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. નેક્સ્ટ, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો, આપણે જે શ્વસન કરી રહ્યા છે તો એ શ્વસન એ ઉષ્માક્ષેપક કેમ છે? આપણા બોડીમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે? તો કે હા થાય છે. કેવી રીતે? તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આ ઉર્જા મળે છે. તમને ખબર છે તેવી રીતે કે આપણે ગમે તેટલું ખાવાનું ખાતા હોઈએ, મોસ્ટલી ભાત છે, બટાકા છે, એટલે કાર્બોદિતનો ખોરાક ખાતા હોઈએ ને એમાંથી આપણને વધારે ગ્લુકોઝ મળે છે. પણ એ ગ્લુકોઝ આપણને મળે છે કેવી રીતે? ડાયરેક્ટ તો મળે નહીં આપણને. તો તમને ખબર, યાદ તમને કીધું હતું મેં કે જ્યારે ખોરાકનું પાચન થાય છે ને તો પાચન થવાની સાથે આપણે જે શ્વસન પણ કરી રહ્યા છે તો શ્વસનનો ઓક્સિજન વાયુ જે છે એ કોષમાં જશે. કોષમાં જઈને ક્યાં જશે? કણાભસૂત્રની અંદર, અને કણાભસૂત્રમાં જઈને ATP સ્વરૂપે પછી ઉર્જાને મુક્ત કરશે. આવી રીતે આપણા ખોરાકમાંથી ઉર્જા મુક્ત થાય છે, બરાબર છે. એટલે પાચન દરમિયાન ખોરાક વધુ ને વધુ સરળ પદાર્થમાં વિભાજિત થાય છે. ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત હોય છે અને એમાંથી આપણને ગ્લુકોઝ મળે છે, બરાબર છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. તમને જે વાત કરી એ પ્રમાણે જ છે, વાંચવાની કંઈ જરૂર પડશે નહીં. કે આ પ્રક્રિયાને શું કહીએ છીએ? આપણે શ્વસન કહીએ છીએ. એમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન જ આપણને ઉર્જા મળે છે, એટલે ગરમી મળે છે, એટલે આને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. મિત્રો મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બરાબર છે, અને મોઢે કરી જ નાખજો. ચલો 10મો પ્રશ્ન, સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તમારું ઘર બનાવવા માટે જે સિમેન્ટ વપરાય છે એ સિમેન્ટ શામાંથી બને છે? તો મિત્રો સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO નો ઉપયોગ થાય છે. કડી ચૂનો પણ કહેવાય એને. કેવી રીતે? તો તમે જોઈ શકો છો કે CaO પ્લસ CO2, સૌથી પહેલાં તો CaCO3 છે ને, CaCO3 નો પથ્થર એનું વિઘટન થાય છે અને ગરમી આપવામાં આવે તો એ ટુકડા ભાગ પડશે અને ભાગ પડીને કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. પછી આ કડી ચૂનો છે એનો ઉપયોગ કરીને પછી સિમેન્ટ બનાવવામાં આવે છે. 11મો પ્રશ્ન જુઓ, વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય છે, બરાબર છે મિત્રો. તો કે વિઘટનની પ્રક્રિયાની અંદર યાદ રાખજો કે જ્યારે પણ પ્રક્રિયા કઈ હોય, વિઘટનની હોય, તો વિઘટન પ્રક્રિયા થવા માટે ફરજિયાત આપણે ગરમી આપવી જ પડે છે. તો આ ગરમી આપણે કેવી રીતે આપી શકીએ છીએ? મિત્રો 3 પરિબળ છે. કાં તો આપણે ઉષ્મા આપીએ, કાં તો પ્રકાશ આપીએ, કાં તો વિદ્યુત આપીએ. આ 3 પદ્ધતિ વડે કાં તો ઉષ્મા આપીએ, કાં તો પ્રકાશ આપીએ, કાં તો આપણે એને વિદ્યુત આપીએ,
આ ત્રણે ત્રણ વસ્તુ કરીશું તો ઓટોમેટિક એમાં ઉષ્મા ઉત્પન્ન થશે, ગરમી ઉત્પન્ન થશે અને ગરમીના કારણે પછી એના બંધ છે એ તૂટશે, જેને આપણે કહીએ છીએ વિઘટનની પ્રક્રિયા. બરાબર છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવીને નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે, કણ બની જાય છે અને જેના કારણે મિત્રો ઉષ્માનું શોષણ થતું હોવાથી, ઉષ્મા આપણે આપતા હોવાથી એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. નેક્સ્ટ 12મો ક્વેશ્ચન, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે? દ્વિવિસ્થાપન એટલે જગ્યા બદલવાની, પણ બંને જણાની. સમજો કે અહીંયા આ બે જણ છે, બરાબર છે, આ બે જણ છે, તો આ જણ છે અહીંયા આવશે તો આનો એક જણ અહીંયા આવશે, બરાબર. ખાલી વિસ્થાપનમાં શું થાય? તો વિસ્થાપનમાં ખાલી એક જ જણ ચેન્જ થાય, પણ દ્વિવિસ્થાપનમાં બંને જણ ચેન્જ થાય. અહીંનો માણસ અહીંયા આવશે અને અહીંનો માણસ અહીંયા આવશે, બરાબર. સમજો કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય છે, બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય છે, એને આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહીએ છીએ. તમે જો અહીંયા Na2SO4 પ્લસ BaCl2, બરાબર છે, એમાંથી BaSO4 આ મિત્રો અવક્ષેપણ પ્રક્રિયા છે અને આપણે અવક્ષેપ પણ કહીએ છીએ, સમજશું આપણે આગળ, બરાબર. અને NaCl બનાવે છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા Na જોડે જે Na છે ને, Na ત્યાં શું આવી ગયું? Cl આ રહ્યું જો, અને Ba જોડે SO4 થઈ ગયું આ રહ્યું જો. એટલે કે બંને આયનો એ અરસપરસ ચેન્જ થાય છે, એટલે આને આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહી શકીએ છીએ. અહીંયા KBr છે તો મિત્રો K જોડે શું આવી ગયું? જો K જોડે I આવી ગયું અને Ba જોડે Br આવી ગયું, બરાબર છે. એટલે આ BaBr2 પ્લસ 2Ki આને પણ કહેવામાં આવે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. ચલો નેક્સ્ટ, અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણથી સમજાવો. મિત્રો અવક્ષેપણ એટલે કે જ્યારે બે પ્રક્રિયકો હોય અને બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને એક સંયોજન બને, કે જે સંયોજન કેવું હોય? તો કે પાણીમાં મિક્સ થાય નહીં એવું હોય. મિક્સ થાય નહીં એટલે કે એમાં દ્રાવ્ય થઈ શકે નહીં, બરાબર છે. જેનું જે દ્રાવણ બનતું હોય છે પાણીમાં અદ્રાવ્ય હોય. કેવું હોય? અદ્રાવ્ય. તો એ પદાર્થને આપણે અવક્ષેપ કહીએ છીએ અને આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ કહીએ છીએ. ચલો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ જોયું ને, અદ્રાવ્ય અવક્ષેપ એટલે એક પ્રકારનો પદાર્થ છે જે પાણીમાં દ્રાવ્ય નથી, ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. AgNO3 ની પ્રક્રિયા કરું છું NaCl સાથે, એટલે કે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા કરું છું સોડિયમ ક્લોરાઇડ સાથે, તો AgCl2 મળે છે, એટલે કે સિલ્વર ક્લોરાઇડ મળે છે અને NaNO3 મળે છે. અને આ જે છે ને મિત્રો, એને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ કહીએ છીએ. નેક્સ્ટ, આ પ્રશ્ન પણ મોસ્ટ IMP છે, યાદ, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પણ પૂછાય છે એવો ક્વેશ્ચન. ખોરાપણું ટૂંક નોંધ લખો, બરાબર. તમારા ઘરે પણ કેટલીક વસ્તુ એવી હશે, બરાબર, કેટલાક પદાર્થ એવા હશે જેમાં તમે બહારથી લાવતા હશો, પાપડ છે, પાસ્તા છે, બરાબર. મિત્રો આ બધી વસ્તુ જે કરીને એ બહુ લાંબા ટાઈમ સુધી પડેલી હોય ને, તો પછી એ વસ્તુમાં ધીરે ધીરે પછી ખોરાપણું આવી જાય છે. આપણે ખાઈએ તો આપણને ખાંસી થવા માંડે, ટેસ્ટ બરાબર ના આવે, બરાબર. તો એવું કેમ થાય છે? તો તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી ખોરું પડે છે. ઓક્સિડેશન એટલે શું? તો કે મિત્રો એ પદાર્થની અંદર એ જે ખોરાક છે એ ખોરાકમાં ઓક્સિજન જે છે એ વધારે પ્રમાણમાં જમા થાય છે, બરાબર છે. અને જેને આપણે કહીએ છીએ ખોરાપણુંનો ગુણધર્મ, જેના કારણે તેનો સ્વાદ અને ગંધ બંને બદલાય છે, જેને ખોરાપણું કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેલી અથવા ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થો નાખવા પડે. સિમ્પલ છે કે ઓક્સિજનના કારણે લોચો પડી રહ્યો છે, તો ઓક્સિજનને દૂર કરવો પડે ને, ઓક્સિજન આવી શકે ને એવો ટ્રાય કરવા પડે. તો મિત્રો એના માટે એન્ટીઓક્સિડન્ટ, બરાબર, ઓક્સિજન ન આવે એવા પદાર્થો જેને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે એ નાખવામાં આવે છે. એવો પદાર્થ કયો છે? તો કે નાઇટ્રોજન છે. તમને ખબર છે તેવી રીતે કે તમે વેફરના પડકા ખાતા હોય છો તો એમાં ખબર ને ઘણી બધી હવા આવે, તો આપણે કહેતા પણ હોઈએ કે આમાં તો કશું છે જ નહીં, ખાલી હવા જ ભરેલી છે. એમાં ખાલી હવા નથી ભરેલી હોતી, પણ એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, જેના કારણે લાંબા ટાઈમ સુધી એને સાચવી શકાય. આગળનો પ્રશ્ન 15મો, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે છે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો મિત્રો આમાં જે છે ને, આમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, એટલા માટે આવું થાય છે. આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે, એટલે કે આ Fe છે, એટલે કે લોખંડ છે, એને નાખીએ છીએ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ.
કોપર સલ્ફેટનું દ્રાવણ છે ને મિત્રો એ ભૂરા રંગનું હોય છે, અથવા તો વાદળી પણ કહી શકાય, સમજો ને, વાદળી બંને લખી શકો છો તમે. તો એ જે છે ને એ આ દ્રાવણ નાખવામાં આવે ને ત્યારે શું થાય છે, ધીરે ધીરે જે છે એ રંગ છે કેવો બને છે, લીલો રંગ બની જાય છે, બરાબર છે. ત્યાર પછી આ જે છે ને એ કેવું બનશે, ભૂરામાંથી ગ્રીન રંગ આપણને મળે છે. આવું કેમ થાય છે, કારણ કે વિસ્થાપનની પ્રક્રિયા થઈ રહી છે. Fe જોડે SO4 આવી જાય છે અને Cu ને બહાર કાઢી મૂકે છે બિચારાને, એટલા માટે આવું થાય છે, એટલા માટે રંગ બદલાય છે. આગળનો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખવાના છે. ઓક્સિડેશન પામતા મતલબ કે ઓક્સિજન ઉમેરાયેલો હોવા જોઈએ અને રિડક્શનમાં ઓક્સિજન દૂર થયેલો હોવા જોઈએ. તમે જોઈ શકો છો કે Na માં ઓક્સિજન ઉમેરાય છે એટલે કે Na2O મળે છે. તો મિત્રો આને કહીશું આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા. CuO માંથી H2 નાખીએ છીએ તો Cu માંથી ઓક્સિજન જે છે ને મિત્રો તમે જોઈ શકો છો કે દૂર થાય છે. Cu માંથી ઓક્સિજન જે છે દૂર થઈને, એક જ મિનિટ લાઈન બાકી જતી રહી, આજે એક જ મિનિટ, હા, આજે CuO છે એ CuO માંથી માત્ર ને માત્ર Cu ઓક્સિજન છે ને મિત્રો એ માઇનસ થાય છે, એટલે કે માઇનસ એટલે કે નીકળી જાય છે. ઓક્સિજન દૂર થાય એટલે આને કહીશું આપણે રિડક્શનની પ્રક્રિયા, આને કહીશું આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા. આગળનો ક્વેશ્ચન, ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટેની બે રીતો કઈ કઈ છે. પહેલી વસ્તુ કે ખોરાકને ઓક્સિજન ના મળે એવા ટ્રાય કરવાના, એટલે ખોરાકને બંધ પાત્રમાં રાખવાનો અથવા એન્ટીઓક્સિડન્ટનો ઉપયોગ કરવાનો, બરાબર છે. કદાચ બંધ પાત્ર ના હોય તો એ જગ્યાએ ઓક્સિજન વિરોધી જે બી વાયુઓ છે, જેમ કે નાઇટ્રોજન વાયુ છે, તો એ આપણે ભરી દેવાનું. આગળનો ક્વેશ્ચન, અને આ બી મોસ્ટ IMP ક્વેશ્ચન છે, યાદ રાખજો. સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થતું અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું પડ લગાડવામાં આવે છે. સ્ટીમર હોય, સ્ટીમર તો પાણીમાં જ ફર્યા કરતું હોય, તો મિત્રો સંપર્ક તો પાણીનો ઓલવેઝ થયા જ કરવાનો હોય ને લોખંડ સાથે, તો લોખંડ પર તો કાટ જલ્દી આવી જાય. તો એ ટાઈમે કેમ ઝીંક લગાવવામાં આવે છે, બીજું કેમ કંઈ લગાવવામાં નથી આવતું, તો ખાસ મિત્રો એનું કારણ છે સક્રિયતા. શું છે? સક્રિયતા. ઝીંક છે ને મિત્રો એ લોખંડ કરતાં પણ કેવું છે, વધારે સક્રિય છે, અને એટલા માટે મિત્રો લોખંડ ઉપર ઝીંકના ચોસલા અથવા તો પડ લગાવવામાં આવે છે, જેના કારણે લોખંડ પર કાટ લાગે નહીં. અને મિત્રો ખાસ યાદ રાખજો કે લોખંડ પર ઝીંકનું પડ લગાડવામાં આવે, લોખંડ પર ઝીંકનું પડ લગાડવામાં આવે ત્યારે તેનાથી બનતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવામાં આવે છે. ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવામાં આવે છે કે જેના પર કાટ લાગી તો શકે જ પણ ખૂબ જ ઓછો લાગી શકે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન 19મો, વિદ્યુત વિભાજન એટલે શું? વિદ્યુત વિભાજનના બે ઉપયોગો જણાવવાના છે. સિમ્પલ છે, બરાબર. વિદ્યુત વિભાજન વિદ્યુતના કારણે ભાગ પડતા હોય છે. તો કે આયોનિક સ્વભાવ ધરાવતા સંયોજનોના જલીય કે પીગળેલા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. કેમ ભાઈ આયોનિક કીધું? આયોનિક કેમ કીધું? કારણ કે વિદ્યુત છે ને મિત્રો એ આયનવાળા પાણીમાં જ જઈ શકે. જો પાણીમાં ક્ષારનું પ્રમાણ થોડુંક પણ ના હોય ને તો વિદ્યુત પસાર થઈ શકે નહીં, બરાબર. તમને કદાચ ખબર હશે એવી રીતના કે એકદમ શુદ્ધ પાણી હોય તો એ શુદ્ધ પાણીમાં કરંટ લાગી શકે નહીં, કારણ કે એમાં આયનો છે જ નહીં. આયન ન હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં, બરાબર છે. એટલે આયનિક દ્રાવણ ધરાવતા જે દ્રાવણ છે ને એમાં વિદ્યુત પસાર કરવામાં આવે તો એ આયનો છે ને મિત્રો એ અલગ અલગ પડી જાય છે અને વિદ્યુત ધ્રુવો ઉપર જમા થાય છે. એના માટે ખૂબ જ મસ્ત એક પ્રવૃત્તિ છે, બરાબર છે. આવી રીતે બે આ કેથોડ ને એક એનોડ લગાડવામાં આવે, અંદર પાણી ભરવામાં આવે અને પાણીમાં વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે મિત્રો એનોડ ઉપર ઓક્સિજન જોવા મળે. સમજો કે આ એનોડ છે તો કે ઓક્સિજન જોવા મળે, પરપોટા જોવા મળે, અને આની પર આપણને H2 ના પરપોટા જોવા મળે છે. એટલે કે આખા પાણીમાં આપણે વિદ્યુત પસાર કરીએ છીએ ત્યારે આપણને કુલ પાણીના બે ભાગ પડી જાય છે, H2 અને O2, બરાબર. એટલે આખી જે પ્રક્રિયા છે ને એને કહેવાય વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. ક્ષારના જલીય દ્રાવણમાંથી ધાતુ અને વાયુ મેળવી શકાય છે. દાખલા તરીકે NaCl ના ક્ષારના જલીય દ્રાવણમાંથી આપણને Na ધાતુ અને Cl મળી જાય છે. સમજો કે NaCl છે તો NaCl વાળું પાણી છે, એમાં આપણે વિદ્યુત પસાર કરીએ ને ત્યારે Na આપણને અલગ મળી જાય અને Cl આપણને આખો અલગ મળી જાય છે. એક ધાતુ ઉપર બીજી ધાતુનું પડ ચડાવી શકાય, આને આપણે કહીએ છીએ પ્લેટિંગ, બરાબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ પણ કહેવાય છે કે જે ધાતુ છે, બરાબર, જે ધાતુ મોંઘી છે આપણે અફોર્ડ કરતા નથી તો ઇમિટેશન કરવામાં આવે. એટલે કે જે ધાતુ ઓછા કિંમતની હોય ને એક કિંમત ધાતુ પર આપણે જે કિંમત મોંઘી હોય, સોનું છે, બરાબર, તો સોનુંને આપણે એની ઉપર ખાલી પ્લેટિંગ કરી શકીએ.
તો કે આ પ્લેટિનની ક્રિયા માટે, ઢોળ ચડાવવાની ક્રિયા માટે પણ આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો અહીં આપણા જે બધા જ ક્વેશ્ચન છે ને એ બધા જ ક્વેશ્ચન મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. બધા જ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે તમારા માટે. તો ખાસ મિત્રો એકવાર લખી નાખજો. હું તો કહું છું લખ્યા પછી એકવાર વાંચી પણ લેજો, એનો કોન્સેપ્ટ પણ મિત્રો તમે ક્લિયર કરી જ લેજો, બરાબર. કારણ કે આવા જ ક્વેશ્ચન તમારે એક્ઝામમાં મિત્રો પૂછાય છે અને પૂછાતા રહેશે ખાસ, બરાબર. આનાથી વધારે અઘરું તો નહીં જ આવે, આ આટલું જ આવશે. એટલે ખાસ આટલી તૈયારી કરતા રહેજો. જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઉપરથી ટેલિગ્રામની તમને લિંક મોકલી આપું છું ડિસ્ક્રિપ્શનમાં, તો એના પર બી મિત્રો તમે ક્લિક કરીને એના પર તમે જોડાઈ જજો, બરાબર. કે તમને બધી જ માહિતી તમને મળી જાય, તમને PDF મળી જાય, તમને બધા જ વિડીયોની માહિતી જે છે, ક્યારે વિડીયો અપલોડ કરવાનો છે, કયા વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, એ બધી જ માહિતી તમને એમાં મળી જવાની છે. તો ખાસ એના પર બી તમે જોઈન થઈ જજો અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો.